સૈયદપુરા ગામના સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારી તેમજ એસડીએમને આવેદનપત્ર આપી ગામના તલાટી શ્રી ગૌરાંગભાઈ વિરુદ્ધ કાયદાકીય તેમજ ખાતાકીય પગલાં લેવા તેમજ તેમની અન્યત્ર બદલી કરવા માંગ કરી છે। તલાટીશ્રીએ ગ્રામ પંચાયત કચેરી ખાતે અયોગ્ય અને અસભ્ય વર્તન કર્યું હતું। તેમની કચેરીમાં તાળું મારી દીધું અને કચેરીનો કબજો પોતાના હાથે લઈ લીધો તેવી આવેદનપત્રમાં વિગતો જણાવવામાં આવી છે। એટલું જ નહીં, સરપંચશ્રીએ તરીકેનો અધિકાર દર્શાવતા સિક્કા પર તલાટીશ્રીએ લઈ લીધા હતા। અરજદારોને કચેરીની બહાર કાઢી દેવામાં આવ્યા હતા, જેને કારણે ગ્રામજનોની કામકાજની પ્રક્રિયા અધૂરી રહી ગઈ હતી। આવેદનમાં જણાવાયું છે કે તલાટીશ્રી નિયમિતપણે પોતાના ફરજના સમય પ્રમાણે કચેરીમાં હાજર રહેતા નથી, જેથી ગામના વિકાસ કાર્યો તેમજ ગ્રામજનોના શાસકીય કામોમાં વિલંબ થઈ રહ્યો છે। સરપંચશ્રીએ આ તલાટીના વિલેજ લેવલ રેકોર્ડ અને વર્તન અંગે ગંભીર શંકાઓ વ્યક્ત કરી છે અને જવાબદારી નિભાવવા માટે યોગ્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તેવો જોરદાર આગ્રહ કર્યો છે। આ મુદ્દે હાલ ગ્રામજનોમાં પણ અસભ્ય વર્તન અને વ્યવહાર વિરુદ્ધ નારાજગી જોવા મળી। એસડીએમ કચેરીએ પહોંચેલા સરપંચશ્રી સહિતના પ્રતિનિધિ મંડળે તલાટીશ્રીની તાત્કાલિક બદલી તથા તપાસની કાર્યવાહી શરૂ કરવા અરજી કરી છે। હવે આપના મીડિયાના માધ્યમથી હું જણાવું છું, આજરોજ અમે કલેક્ટર સાહેબશ્રીને તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। એમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપ્યું છે। તો હવે અમારી રજૂઆત એ છે કે સાહેબ, સૈયદપુરા ગામે જે આણંદ જિલ્લાનું ગામ છે ત્યાં આજથી 4 દિવસ પહેલા તારીખ 29ના રોજ એક તલાટી ગૌરાંગભાઈ ત્યાં ફરજ બજાવે છે। હવે એ એમને પંચાયત ધારા પ્રમાણે જે રૂલ્સ અને રેગ્યુલેશન એ પોતાને કાયદો જ ખબર નથી। એ પંચાયતમાં કોઈ બી અરજદાર હોય કે સરપંચશ્રી હોય એને કંઈ ગણકારતા જ નહીં। એ પોતાની જાતને એક ગામનો કલેક્ટર હોય એવી રીતે બધાની સાથે વર્તન કરે છે। હવે થોડા દિવસ પહેલા 4 દિવસ પહેલા પંચાયતનું તારું બી મારી દીધું હતું, સરપંચશ્રીના સિક્કા બી લઈ લીધા હતા। તો ભાઈ આર્ટિકલ 114 પ્રમાણે પંચાયત ધારાને આર્ટિકલ 114 પ્રમાણે એમને જે સરપંચની નીચે હાથ હેઠળ કામ કરવાનું હોય છે એ એમને કાયદો ખબર જ નથી। જ્યાં કાયદો ને નોલેજ જ ના હોય